જે વ્યક્તિ વારંવાર કોઈની નિંદા કરે છે, વારંવાર કોઈને નીચા દેખાડવાનો પ્રયત્ન કરે છે ને, સમજી લેવાનું કે વ્યક્તિના જીવનમાં ઘણું બધું ખૂટે છે અને એટલા માટે એની પાસે સમય છે કોઈ બીજાની નિંદા કરવાનો. તમે જ વિચારો, અગર તમારી લાઈફમાં બધું સારું ચાલતું હોય અને તમારી લાઈફ ખૂબ ઝડપથી તમારી પેસમાં તમારે જ્યાં જવું છે ત્યાં તમને લઈ જતી હોય, તો તમને સમય છે કોઈ બીજા વિશે વિચારવાનો, કોઈ બીજાની નિંદા કરવાનો? ના. તમે જોજો, ગુડ લુકિંગ પીપલ વિલ ઓલવેઝ અપ્રિશિએટ અધર્સ, વેલ્ધી પીપલ વિલ ઓલવેઝ સપોર્ટ અધર્સ. જે કોન્ફિડન્ટ હશે ને બીજાને કોન્ફિડન્સ ગેઇન કરવા માટે મદદ કરશે. જે સારો માણસ હશે ને એ બીજા વ્યક્તિને એમ્પાવર કરવાનો પ્રયત્ન કરશે. ઓનલી ધ વન્સ હુ આર ઇનસિક્યોર, ડીપલી ફ્રસ્ટ્રેટેડ, ફીલિંગ ઇરરિલેવન્ટ, ધે વિલ ક્રિટિસાઇઝ અધર્સ. કારણ કે જે વ્યક્તિ જીતે છે ને એના બધી વસ્તુ માટે સમય નથી. તમને ઘણી વાર એવું થતું હશે કે મારી આજુબાજુના લોકો મારા વિશે આવું કેમ વિચારે છે, મારી નિંદા કેમ કરે છે, મને વારંવાર નીચે પાડવાનો પ્રયત્ન કેમ કરે છે. પ્રોબ્લેમ તમારામાં નથી, એમનામાં છે. એમના જીવનમાં કાંઈક તો ખૂટે છે એટલે તમને નીચા પાડીને એમાંથી એક વિકૃત આનંદ અનુભવે છે. અને સાચું કહો ને બોસ, તો આપણી લાઈફનું ફોકસ માત્ર આપણે પોતે જોવા જોઈએ. કોઈ બીજો શું કરે છે, કેટલો આગળ વધે છે, કેટલો પાછળ જાય છે, કેટલી સ્પીડમાં જાય છે, ક્યાં જાય છે, એનાથી તમને ફરક પડવો જ ન જોઈએ. ધ ઓનલી થિંગ દેટ યુ શુડ કેર અબાઉટ ઇઝ યોર ઓન જર્ની. બ્લાઇન્ડર્સ હોવા જોઈએ. તમે તમારી જાત પર એટલા ફોકસ્ડ હોવા જોઈએ કે લોકો શું વિચારે છે ને એનાથી તમને ફરક જ ન પડવો જોઈએ. અને જે દુનિયા સમાજ જે જોવે છે કે જે કોઈ વ્યક્તિ વારંવાર કોઈની નિંદા કેમ કરે છે, બધા સ્માર્ટ છે, બધા પોતપોતાનો બિઝનેસ રન કરે છે, બધાને ખબર છે કે કોઈ વ્યક્તિ વારંવાર કોઈની નિંદા ત્યારે જ કરે જ્યારે પોતે અંદરથી ઇન્સિક્યોર હોય, ફ્રસ્ટ્રેટેડ હોય, તૂટી ગયેલી હોય અને રોજે રોજ હારતી હોય. ત્યારે જે વ્યક્તિ કોઈ બીજાની નિંદા કરવા માટે આટલી બધી આતુર અને આટલી બધી તત્પર હોય. એટલા માટે કોઈ નિંદા કરે છે ને, ભગવાનને પ્રાર્થના કરો કે એમને સદબુદ્ધિ મળે અને તમે તમારી જર્ની પર બ્લાઇન્ડર્સ લગાવીને ફોકસ કરો.